ગ્રીન ચટણી અને સાથે લાલ ચટણી. વાહ, સુપર. તો આ બે જાતના સંભારા. ઓહો, કેટલી બધી વસ્તુ આવી છે. એક તો જો આ ભરેલા મરચાં આવ્યા છે, સાથે આ પપૈયાનો સંભારો, આ વઘારેલો, સાદા મરચાં આવ્યા છે, પછી આ તીખો સંભારો, આ લાલ ચટણી આવી છે, આ લીલી ચટણી આવી છે ને કઢી આવી છે. ઓહો, આટલી બધી વસ્તુ ભેગી આવી છે ગાંઠિયા સાથે. પછી તો યાર ગાંઠિયાનો ભાવ 500 રૂપિયા કિલો હોય જ નહીં યાર. પછી અને એમાંય પાછા પ્યોર સિંગ તેલમાં બનાવે છે, એટલે એટલું તો સ્વાભાવિક છે. અને બીજું ગાંઠિયાની બહુ મજાની વાત એ લાગી કે એકદમ મસ્ત હિંગની ફ્લેવરવાળા ગાંઠિયા છે. હેપી રક્ષાબંધન ભાઈ. બેંક બેલેન્સ આમાં અત્યારના સમાણી છે. ધીમે 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 આપણી કમાણી આમાં સમાણી છે. અને હવે રાખડી માથોડી લે. પપ્પા દેખાડો રાખડી. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ વ્લોગ. આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ. રક્ષાબંધનની શરૂઆત થઈ ગઈ અને આજે બ્રેકફાસ્ટની પણ જો મસ્ત ગાંઠિયા વાઠિયા આવી ગયા છે. અને આજે ગાંઠિયા હું અલગ જગ્યાએથી લાવ્યો છું. એટલે મને એક બે મિત્રોએ સજેસ્ટ કર્યું હતું કે સમીરભાઈ, સોમનાથ સોસાયટી જે છે ત્યાં એક પ્યોર સિંગ તેલમાં બનાવે છે ગાંઠિયા. એમનું પેકિંગ પણ બહુ સરસ હોય છે, તો એક વખત ત્યાં ટ્રાય કરજો. અને એને ત્યાંથી મેં આની પહેલાં તીખા ગાંઠિયાને બધું લીધું છે. એટલે આજે એમના ગાંઠિયા, હા એક વસ્તુ છે કે 520 રૂપિયા ગાંઠિયાનો ભાવ છે, પણ સિંગ તેલમાં પ્યોર બનતા હોય તો પોસાય, આપણને મજા આવે એ ખાવાની. તો આ છે ગાંઠિયા, આ બે સંભારા, આ વણેલા ગાંઠિયા 300, અને ફાફડા મસ્ત બોક્સ પેકિંગ કરીને આપે છે. એટલે તમે જો આ એમની ચટણી, આ કઢી છે. અરે વાહ, મને એમની એક વસ્તુ બહુ ગમે. આ જે છે એ જે ભરેલા મરચાં આપે છે ને એ બહુ મસ્ત હોય છે. અને ત્યાં એટલો બધો રશ હતો એટલે મને ત્યાં કેમેરો કાઢવાનું એટલે મોબાઈલ કાઢવાનું મન ન થયું. મને એમ જે વ્લોગની શરૂઆત ત્યાંથી કરું, પણ વળી પાછું અજાણી જગ્યાએ મોબાઈલ ખિસ્સામાંથી કાઢીને વળી પાછા એમ કહે કે ભાઈ આમાં અમારે ત્યાં શૂટિંગ કરવાની મનાઈ છે, તો આપણું પેલું એમ્બરેસમેન્ટ ફીલ થાય. એટલે મને એમ થયું કાંઈ નહીં, જે કાંઈ હશે આપણે ઘરે જઈને મસ્ત ગાંઠિયા ખાશું અને જણાવશું. અને ઘણા બધા લોકો પૂછશે કે સમીરભાઈ તમે એનું નામ કેમ નથી આપતા, તો એનું નામ આપી જ દઉં. જૈન સ્વીટ નામ છે. અને 150 ફૂટ રિંગ રોડ ઉપર જે નાગરિક બેંકની હેડ ઓફિસ છે ને એ શેરીની અંદર, એટલે રસ્તા ઉપર સીધા અંદર આવી જાઓ એટલે સોમનાથ સોસાયટી કહેવાય છે લગભગ. એક્ઝેક્ટ સોસાયટીનું મને નામ ખ્યાલ નથી, પણ નાગરિક બેંકની હેડ ઓફિસ જે છે એનું જે એ શેરીની અંદર છે. ગાંઠિયા વાડિયા મસ્ત છે. અને પહેલાં મેં એના તીખા ગાંઠિયાને બધું ખાધું હતું. આ મસ્ત ગાંઠિયા છે, એકદમ સરસ હિંગની ફ્લેવરવાળા. અને આ છે સંભારો. આ એકચ્યુઅલી હું એને ત્યાં ગાંઠિયા લેવા ખાસ આ ભરેલા મરચાં માટે જાઉં છું. મસ્ત લોટ ભરેલા મરચાં, આ પપૈયાનો સંભારો, આ લાલ સંભારો, આ વઘારેલો સંભારો, ફાફડા ગાંઠિયા. અને મેડમ ચટણી આવી છે ને, હા સાથે કઢી પણ આવી છે. કઢી પણ છે. તો રક્ષાબંધનની એકદમ શુભ શરૂઆત થઈ ગઈ. ગઈકાલ રાત્રે મારા એક કાકા, મારા પપ્પાના કઝિન જે છે ઘરે આવ્યા હતા, અને એણે જે હસાવીને આમ જેને કે બધાને ટેહ કરાવી દીધા છે. બહુ નાની એમના બાળપણની, એટલે મારા પપ્પાની, મારા દાદાની બધી વાતો એમણે વાગોળી, અને ગઈકાલે રાત્રે મજા આવી ગઈ. અને આજે શુભ શરૂઆત થઈ ગઈ આ મસ્ત બ્રેકફાસ્ટથી. ગ્રીન ચટણી અને સાથે લાલ ચટણી. વાહ, સુપર. તો આ બે જાતના સંભારા. ઓહો, કેટલી બધી વસ્તુ આવી છે. એક તો જો આ ભરેલા મરચાં આવ્યા છે, સાથે આ પપૈયાનો સંભારો, આ વઘારેલો,
સાદા મરચાં આવ્યા છે, પછી આ તીખો સંભારો, આ લાલ ચટણી આવી છે, આ લીલી ચટણી આવી છે ને કઢી આવી છે. ઓહો, આટલી બધી વસ્તુ ભેગી આવી છે ગાંઠિયા સાથે. પછી તો યાર ગાંઠિયાનો ભાવ 500 રૂપિયા કિલો હોય જ નહીં યાર. પછી અને એમાંય પાછા પ્યોર સિંગ તેલમાં બનાવે છે, એટલે એટલું તો સ્વાભાવિક છે. અને બીજું ગાંઠિયાની બહુ મજાની વાત એ લાગી કે એકદમ મસ્ત હિંગની ફ્લેવરવાળા ગાંઠિયા છે. સો ગાઈઝ, તમને બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે હું 2 વ્યક્તિને બહુ મિસ કરી રહ્યો. આજનો દિવસ છે ને આમ તો ભલે ખુશીનો દિવસ છે, પણ થોડો લાગણીસભર દિવસ છે. એક તો 2 વર્ષ પહેલાં મારા જે સૌથી નાના મામા એ 2 વર્ષ પહેલાં વયા ગયા, એટલે મારા મમ્મી બહુ મિસ કરી રહ્યા હતા. એટલે આજે રક્ષાબંધન એની સાથે પણ સેલિબ્રેટ કરી. અને એક આ શર્ટ આજે મેં પહેર્યો તો સવારથી હું મારા ગુરુને યાદ કરી રહ્યો છું. મારા ગુરુ, મારા જે જીજાજી, મારા એક્સ બોસ, એને એટલા માટે યાદ કરી રહ્યો કારણ કે એમને આદત હતી 2 પોકેટવાળા શર્ટ પહેરવાની. એ એક જ વ્યક્તિ એવા હતા મારા સર્કલમાં કે જેને હંમેશા 2 પોકેટવાળા શર્ટ્સ જોતા, અને અમારે કંઈ ગિફ્ટ કરવો ને તો 2 પોકેટવાળો શર્ટ જ હું ગિફ્ટ કરતો. એટલે મેં જરા લીધો તો ત્યારે મને યાદ નહોતું કે, પણ આ મેં ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ પહેર્યો આ શર્ટ. અને આજે મને રિયલાઇઝ થયું કે એ મારા જે સેટ હતા એને 2 પોકેટવાળા શર્ટ્સ ગમતા. તો આજે સવારથી 2 વ્યક્તિની યાદો બહુ આવી, અને બાકી બધી કઝિન્સને બધા હમણાં છે. આ છે રાજકોટનું રૈયા સર્કલ, અને અત્યારના ટ્રાફિક જામ છે અહીંયા, રક્ષાબંધનનું આ ટ્રાફિક. ફાઇનલી મોટા ભાઈની ઘરે પહોંચી ગયા છીએ, અને કપડાં પણ ચેન્જ કરી નાખ્યા છે, કારણ કે જે ટ્રેડિશનલ ડ્રેસ પહેરવાના હતા બધા, એટલે મેં પહેરી લીધા છે કુર્તા ભાઈ, પછી જીન્સથી પણ કુર્તો ચડાવી દીધો છે. અને બસ થોડી વારની અંદર બધા કઝિન્સ બધા ભેગા થઈ લંચ કરીએ, ધીંગા મસ્તી કરશું, જેની વાતો આગળ છું, ગાગડી બાંધી અને પછી છૂટા પડશું. અને તમને મારે રાજકોટમાં અને એમાં શૂટ કરેલું હતું એ આજે પાછું તમને રેસકોર્સની ચીઝ બતાવવાનું, તે જગ્યાએ કે ગુજરાત સગી રક્ષાબંધન. દોસ્તો, મેળો માત્ર મનોરંજન કે પબ્લિક માટે જ નથી. આવા કાકા જેવા અનેક સેંકડો લોકો છે, એના માટે રોજીરોટીનું પણ એક બહુ મોટું સાધન છે. કાકા, મેળામાં રહેવાના છો કે મેળા પહેલા નીકળી જશો અહીંથી? એટલે હજુ કંઈ નક્કી નથી. ભગવાન કરે અને તંત્ર આવા કાકા અને બધાને મેળામાં રહેવા